વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ વસાવાએ આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા માટે માંગવામાં આવતા પુરાવામાં ફેરબદલ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે। રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ વસાવાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં જણાવ્યા અનુસાર આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા માટે સરકાર તરફથી ઘણા બધા દસ્તાવેજો માંગવામાં આવે છે। દસ્તાવેજ જરૂરી પણ છે, પરંતુ 4 પેઢીનામાનો દસ્તાવેજ મંગાવવામાં આવે છે, પણ આદિવાસી સમાજ શિક્ષણથી ઘણો વંચિત છે। આઝાદી પહેલા અને પછીના વર્ષો સુધી પણ અન્ય સમાજ કરતાં પાછળ છે। માંડ 10 થી 15% આદિવાસી સમાજના લોકોની સ્થિતિ સારી છે, જેઓને જાતિના દાખલા કઢાવવા માટે કોઈ અગવડતા પડતી નથી, પણ 80% લોકો પોતાની બીજી પેઢી માંડ યાદ છે ત્યાં ત્રીજી અને ચોથી પેઢીના નામો ક્યાંથી મેળવે અને પેઢીનામું બનાવી શકતો નથી અને જાતિનો દાખલો કઢાવી શકતો નથી। જાતિના દાખલા વિના હકદાર હોવા છતાં સરકારના લાભોથી વંચિત રહેવાનો વારો આવ્યો છે, ત્યારે 80% જેટલા લોકોને જાતિના દાખલા કઢાવવા ઘણી મુશ્કેલી ઊભી થઈ છે। તેવામાં જાતિના દાખલા માટે બીજી પેઢીના નામોથી પેઢીનામાના જાતિના દાખલા માટે કાઢી શકાય તેવી સૂચના આપશો તેવી માંગ કરવામાં આવી છે। કે તમે સબકા સાથ સબકા વિકાસની વાતો કરે છો, તો આ મામલતદાર કલેક્ટર અને અમને સૂચના કરો કે જે આદિવાસી ખરેખર વર્ષોથી અનાદિથી અહીંયા વસેલા છે એમને તમે આટલું બધું હેરાન શા માટે કરો છો? ને ટૂંક સમયમાં આ જો કાર્ય કરવામાં નહીં આવશે દાખલાઓનું, તો અમે આ તાલુકાની અંદર બહુ મોટું આંદોલન કરીશું અને આનો સખત વિરોધ કરીશું। દાખલાઓ જ્યારે ખરાઈના તમે કરવા માંગો છો ત્યારે ગણપતભાઈ વસાવાને પણ તમે ટાર્ગેટમાં લો। જાતિના દાખલા આ લોકોએ આપેલા છે, પ્રમાણપત્ર એ લોકોએ આપેલા છે, તો શા માટે અસલ આદિવાસીઓને તમે હેરાનગતિ કરવા માંગો છો? એના પરથી તમે શું સાબિત કરવા માંગો છો એ અમારે આ વાલિયાની અને ભરૂચ જિલ્લાની જનતા જાણવા માંગે છે। તો મામલતદારશ્રીને સૂચના કરવામાં આવે એવી કલેક્ટરશ્રીને મારી રજૂઆત છે અને મેં મુખ્યમંત્રીને આ લેટર આજે લખ્યો છે અને ટૂંક સમયમાં એનો નિકાલ નહીં આવે તો અમે બહુ મોટું આંદોલન કરીશું એવી હું આ તાલુકા પંચાયતના માધ્યમથી આપને જણાવું છું।